વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ સામણ કે મેવણ વગરનું આપણે કેવી રીતે એકદમ ઇઝીલી રીતે દહીં મેળવવું તેની રીત. ઘણીવાર આપણા ઘરે એવું થતું હોય કે મેવણ અથવા જામણ ન હોય અને દૂધ આપણા ઘરે વધ્યું હોય તો એને મેળવવાનું હોય તો આપણે એકદમ ઇઝીલી રીતે તમે આ ટીક અપનાવીને દહીંને તમે જમાવી શકો છો. તો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક શરૂ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડીને દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલા પહોંચે. તો ચાલો હવે બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો દહીંને જમાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ ફૂલ ફેટનું દૂધ લીધું છે. જો તમે કોઈ પણ દૂધ રેગ્યુલર ખાતા હોય તે તમે લઈ શકો છો. અને બીજું કે આપણે ગમે ત્યારે દૂધ ગરમ કરવાનું હોય ને અને જે વાસણમાં આપણે દૂધ લેવાનું હોય ને તે વાસણમાં આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું. ત્યારબાદ જ દૂધને વાસણમાં લેવાનું. તો હવે આપણે દૂધને મીડિયમ તાપે ગરમ કરી લઈશું. ગરમ આપણે 1 થી 2 ઉભરા આવે ને ત્યાં સુધી આપણે દૂધ ગરમ કરી લેવાનું જેથી પાણીનો ભાગ હોય ને તે બળી જાય. અને આપણે જો સરસ ઢેફા જેવું દહીં મેળવવાનું હોય ને તો પહેલાં દૂધને ફરજિયાત ગરમ કરીને ત્યારબાદ જ દહીંને મેળવવાનું. તો જો અહીંયા આપણું દૂધ ગરમ થઈ અને ઉભરાઈ ગયું છે. આવી રીતે 2 ઉભરા આવે ને ત્યાં સુધી આપણે દૂધ ગરમ કરી લેવાનું. તો ઉભરો આવ્યા બાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું. તો તેના માટે આ રીતનું કોઈ પણ ગમે તે પગથું વાસણ લઈ લેવાનું અને તેમાં મેં પાણી એડ કર્યું છે. પાણીની અંદર આપણે દૂધને ઠંડુ કરી લેવાનું છે. જો આ રીતે તમે પ્રોસેસ કરશો ને તો ઝડપથી દૂધ ઠંડુ થઈ જાય છે. હવે આપણે દૂધને શેક કરી લઈશું. જો અહીંયા હું આંગળી બોળીને જોઉં છું દૂધ છે ને સેજ જેવું હતપ હોય ને ત્યાં સુધી આપણે ઠંડુ કરી લેવાનું. તો અહીંયા આપણું સરસ રીતે દૂધ ઠંડુ થઈ ગયું છે. હવે દૂધને આપણે મેળવવા માટે મેં અહીંયા આ રીતનો સ્ટીલનો ડબ્બો લીધો છે. તમે સ્ટીલનો ડબ્બો અથવા તો માટીનું વાસણ અથવા તો જે આપણે ફાઈબરનું ગરબા જેવું આવે છે ને તે પણ તમે લઈ શકો છો. હવે આપણે દૂધને મેં અહીંયા સ્ટીલના ડબ્બામાં ભરી લીધું છે. તો હવે આવશે મેન પ્રોસેસ. તો દહીં મેળવવા માટે અહીંયા મેં બદામ લઈ લીધી છે. આ બદામને મેં પહેલાં 2 દિવસ સુધી તેને દહીંમાં બોળી રાખી હતી. ત્યારબાદ તેને મેં ધોઈ અને ફ્રીજમાં મૂકી દીધી હતી. હવે આ બદામને છે ને દોરા વડે તેને બાંધી દઈશ. દોરો આપણે છે ને સીવણીઓ અને પાકો દોરો લેવાનો. જો કાસો દોરો લઈશું ને તો તેના ધાગા દૂધમાં ભળી જશે. એટલે આ રીતનો પાકો દોરો લેવાનો. તેને હું 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશ. અને દૂધમાં આપણે 3 બદામનો યુઝ કરવાનો છે. એટલે હું 3 બદામને આ રીતે 2 ગાંઠ વાળી અને બદામને બાંધી દઈશ. તો ફ્રેન્ડ તમે જો આ રીતે બદામને 2 દિવસ દહીંમાં રાખી અને ધોઈને તમે ફ્રીજમાં રાખો ને ડાબલીમાં તો ગમે ત્યારે જામણ ન હોય ને તો તમે આ રીતે ફટાફટ દહીં મેળવી શકો છો. જો અહીંયા આપણી બદામ બાંધી મેં દીધી છે. આ જો બદામ મેં શા માટે બાંધી કે જ્યારે આપણે દૂધમાંથી બદામ કાઢવાની હોય ને ત્યારે દોરા વડે આપણે ઇઝીલી બદામને બહાર કાઢી શકીએ. કેમ કે તેનાથી શું થાય કે દહીં ઝડપથી વેખાય નહીં અને ઉપર પાણી ન આવવા કરે. ડાયરેક્ટ દોરો ખેંચી અને બદામને બહાર કાઢી લેવાની. તો આ રીતે આપણે 3 બદામને દોરા વડે બાંધી અને એક બદામ 3 ભાગમાં મૂકી દઈશું. બદામને આપણે પહેલાં દહીંમાં એડ કરી હતી એટલે તેમાં ખાટા તત્વો પણ અંદર ભળી જાય છે. અને બીજું કે બદામની તાસીસ છે ને તે ગરમ હોય છે અને બદામમાં ઓમેગા 3 ફેટી નામનું એસિડ અને આયરન રહેલું છે તેથી દહીં જમાવવાનું કામ ઝડપથી કરે છે. તો હવે ડબ્બા ઉપર આપણે પેકિંગ મૂકી દઈશું. તો પેકિંગ કરવા માટે અહીંયા મેં સિલ્વર પેપરને આ રીતે ગોળ રાઉન્ડમાં કટ કરી નાખ્યું હતું. હવે હું તેને ડબ્બા ઉપર મૂકી દઈશ. પેકિંગ કરવાથી દૂધમાં છે ને ઉપર પાણી ન આવે અને સરસ ઢેફા જેવું દહીં જામીને તૈયાર થાય છે. હવે આપણે ડબ્બાનું ઢાંકણ ઢાંકી દઈશું. જો ઉનાળાની સિઝન હોય ને તો 7 થી 8 કલાકમાં દહીં જામી જાય છે તમે બહાર રાખો તો પણ. અને શિયાળાની સિઝન હોય ને તો તેને સાંજે આપણે દહીં મેળવવું હોય ને તો સવાર સુધી તેને રાખવાનું અને એને ઓછામાં ઓછા 10 થી 12 કલાક લાગી જાય છે. તો અત્યારે શિયાળાની સિઝનમાં હું દહીં જમાવું છું એટલે હું ખાનામાં તેને મૂકી દઉં છું. કોઈ પણ આ રીતનું ટોલીનું ખાનું હોય ને તેની અંદર આપણે મૂકી દેવાનું જેથી બહારની હવા પણ ન લાગે અને સરસ દહીં જામી અને તૈયાર થઈ જાય. તો 11 થી 12 કલાક બાદ આપણે ખાનું ખોલી અને જોઈ લઈશું દહીં જામી ગયું છે કે નહીં તે. ચાલો આપણે ઢાંકણ ખોલી લઈશું. વાવ, જુઓ સરસ મજાનું દહીં જામીને થઈ ગયું છે તૈયાર. જો તમે જોઈ શકો છો. હું તમને ચમચા વડે દહીં કાઢી અને બતાવીશ. જુઓ બન્યું છે ને સરસ મજાનું ઢેફા જેવું દહીં.
કોઈને ન લાગે કે આ બદામમાંથી દહીં બનાવીને તૈયાર કર્યું છે. તો ફ્રેન્ડ, તમે પણ આ ટ્રીક જરૂર અપનાવજો અને તમને આ દહીં જમાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો હવે આપણે ધાગાની સાથે બદામ બાંધી હતી તેને આપણે બહાર કાઢી લઈશું. જુઓ, સરસ મજાની બદામ પણ ફૂલી ગઈ છે. જો હું તમને 3 બદામ કાઢી અને બતાવું. દોરો ખેંચી છે એટલે ઇઝીલી રીતે બદામ પણ બહાર નીકળી જાય છે. હવે આ બદામમાંથી આપણે દોરો કાઢી અને ચોખ્ખા પાણીથી વોશ કરી લઈશું. તમે આ રીતે બદામને દહીંમાં પલાળી અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. અત્યારે હું આ બદામની ફોફી ઉસળી નાખું છું. ને જો આ રીતે તમે બાળકો તમારા ભણતા હોય ને તો તમે 5 બદામ સાંજે પલાળી અને સવારે આ રીતે સાલ ઉતારી અને આપો તો તેનાથી યાદશક્તિ પણ વધે છે તેને. અને બદામમાં પણ ઘણા ગુણધર્મ રહેલા હોય છે, જેમ કે મેગ્નેશિયમ, ફાઇબર, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન ઈ અને એનર્જી. આ બધા જ ગુણધર્મો આપણા શરીર માટે ખૂબ લાભદાયક છે, જેથી આપણે બદામ ખાવી જરૂરી છે. નાના હોય કે મોટા હોય બધા જ ને બદામ ખાવી જરૂરી છે. તો આવજો, ફરી મળીશું આવી જ નવી નવી રેસીપીઓ સાથે, નવી નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ધન્યવાદ.